Good morning, students. Today we are going to learn our text of 11th Commerce and Science. In both the streams, the texts are common and the paper style is also common. So, there is no difference between two streams, neither in science nor in general, means commerce or arts. Here is our textbook English second language of 11th standard. Our first unit is based on the characteristic of Arunima Sinha, who is a courageous woman. How she fought back with the thugs and how she regained her ability and fulfill her dream. The story is about Arunima Sinha. The title of the Unit 1, Read 1 is The Journey of My Life. મારા જીવનની મુસાફરી. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે કે પૃથ્વીથી લઈને એવરેસ્ટ. એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઓફ હિમાલયા. હિમાલયની સૌથી ઊંચું શિખર એટલે કે માઉન્ટ એવરેસ્ટ. એટલે કે પૃથ્વીથી લઈને માઉન્ટ એવરેસ્ટ એટલે કે દુનિયાના સૌથી ઊંચા શિખર સુધીની એમની જે મુસાફરી છે એને અહીંયા આગળ એમણે આપણને જણાવેલી છે. ઇન હર ઓન વર્ડ્સ, એમના પોતાના જ શબ્દોમાં. ધ યુનિટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 સીન. આપેલો યુનિટ આપણને 4 સીનમાં ડિવાઈડ કરેલો છે. ઇન ફર્સ્ટ સીન, હાઉ ધ અનફોર્ચ્યુનેટ એક્સિડન્ટ હેપન વિથ હર, શી એક્સપ્લેન ટુ અસ. In second scene, how she was admitted in the hospital and artificial leg was fitted to her and how she got another dream to become a mountaineer. In third scene, after all she is an handicapped girl, how she retrain herself as a mountaineer under the training of Benchendri Pal, who was the first Indian female who scaled Mount Everest. And in fourth scene, she explained us how she faces lots of troubles and the weather was also not in her favor and she struggled a lot to reach the top of the world. દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર પહોંચવા માટે એમણે જે સંઘર્ષ કરેલો છે એની આપણને વાત કરેલી છે. લેટ્સ read and learn about Arunima Sinha intensely. Arunima Sinha was a national level volleyball player. અરુણિમા સિન્હા પોતે એક નેશનલ એટલે કે રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલના ખેલાડી હતા. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, કે જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. સી સેન્ટન્સ જોજો, મેં તમને લોકોને અગાઉ ટેન્સીસ ઇન એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ સમજાવેલા છે. એમાં આપણે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ શીખેલા છે. તો આપેલી વાક્યરચના ચાલુ ભૂતકાળની છે. વોઝ ટ્રાવેલિંગ, મુસાફરી કરી રહ્યા હતા એટલે કે એમની મુસાફરી કરવાની ક્રિયા ચાલુ હતી. ઓન અ ટ્રેન મતલબમાં એ ટ્રેન ઉપર સવાર હતા એટલે કે ટ્રેનમાં એ મુસાફરી કરી રહેલા હતા. સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. બાજુ સમ ઠગ્સ that means કે a man who acts violently
એ વ્યક્તિઓ જે હિંસક બિહેવિયર કરે છે, વર્તન કરે છે, એને કહેવાય છે ઠગ્સ, અને આપણી ગુજરાતી ભાષામાં કહેવાય છે ઠગ. ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેર. તેણીએ સોનાની ચેન પહેરેલી હોય છે. એન્ડ એઝ યુ નો કે ટ્રેનમાં કે કોઈ પણ પબ્લિક પ્લેસીસ ઉપર વેન યુ હેવ precious jewels to wear, someone definitely try to snatch it. કે કોઈક ને કોઈક તો એની ઉપર નજર લગાવી રાખેલું હોય છે. Like that, some thugs try to snatch. To snatch, that means seize hastily. Seize hastily એટલે કે આંચકી લેવું અથવા તો ઝૂંટવી લેવું. કે કોઈ ઠગ એમણે પહેરેલી સોનાની ચેન આંચકી લેવા માટે તૈયાર હતો. શી ફોટ બેક. તેણીએ પાછે વળતી લડત આપી. ફોટ બેક દેટ મીન્સ કે વળતી લડત, કે તેણીએ વળતી લડત આપી. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. ધ્યાન આપજો વાક્યમાં. વોઝ થ્રોન વાક્યરચના પેસિવ છે. I have already taught you passive construction of simple present tense. કે simple past tense. મેં તમને સાદા ભૂતકાળનું પેસિવ કન્સ્ટ્રક્શન બતાવેલું છે. અહીંયા તેણીને ટ્રેનમાંથી ફેંકી દેવાય. દેટ મીન્સ કે કોણે ફેંકી હશે? એટલે કે ઠગે ફેંકી હશે. એટલે આપેલી વાક્યરચના શું છે? પેસિવ છે. વોઝ થ્રોન આઉટ દેટ મીન્સ કે ફેંકી દીધું. બરાબર છે? એટલે કે ફેંકી દેવાય. ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. સ્પીડિંગ એટલે કે ઝડપથી ચાલતી, મૂવિંગ ફાસ્ટ, ઝડપથી દોડતી. તો ઝડપથી સ્પીડિંગ એ એડજેક્ટિવ છે. બરાબર છે? અને ટ્રેન માટે વપરાયેલું એડજેક્ટિવ છે. કેવી ટ્રેન? તો કે ઝડપથી દોડતી ટ્રેન. તો એ ઝડપથી ચાલતી ટ્રેનમાંથી તેણીને ફેંકી દેવામાં આવેલી હતી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. અને આ રીતે તેણીએ પોતાનો ડાબો પગ ગુમાવેલો હતો. This happened when she was 24. Just in a very young age of 24, she lost her left leg. કે તેણીએ માત્ર 24 વર્ષની નાની વયે જ પોતાનો ડાબો પગ ગુમાવેલો હતો. However, that means છતાં પણ. Though, although, even though, however આપણો એક ગ્રામર ટોપિક બનશે, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. એમાં શબ્દનો પ્રયોગ છે, આપણે એને શીખીશું ઇન ડેપ્થ, ઊંડાણપૂર્વક. However, this accident never affected her spirit. Affected, the word affected એટલે કે અસર કરી. બાજુ છતાં પણ આ અકસ્માતે તેના જુસ્સાને કોઈ જ અસર કરી નથી. બાજુ એમનો જે જુસ્સો હતો કંઈક કરી બતાવવાનો, લાઈફમાં કંઈક અચીવ કરવાનો, એ જુસ્સાને અફેક્ટ કરી શક્યા નથી, એટલે કે અસર કરી નથી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. આઈ અંડરલાઇન ધ સેન્ટન્સ. યુ સો દેટ તમને દેખાતું હશે. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. દેટ મીન્સ બધાના પહેલા લેટર લેવું. AIIMS એનો શોર્ટ ફોર્મ થાય છે. એનો શોર્ટ ફોર્મ ઉચ્ચારાય છે એમ્સ. એમ્સ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્ડ લેટેસ્ટ equipped હોસ્પિટલ ઓફ દિલ્હી. કે દિલ્હીની સૌથી અત્યાધુનિક સાધનોથી તૈયાર એવી હોસ્પિટલ છે. તો એ હોસ્પિટલમાં તેણીને એડમિટ કરાયેલા હતા ઇન દિલ્હી. એન્ડ આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. અને એમને આર્ટિફિશિયલ લેગ એટલે કે બનાવટી. પાછી ધ વર્ડ આર્ટિફિશિયલ દેટ મીન્સ કે અનનેચરલ એટલે કે કૃત્રિમ, બનાવટી. એમને બનાવટી પગ લગાવવામાં આવેલો હતો. અ યર લેટર એટલે કે એક વર્ષ પછી. She was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. Remember that it is very tough after such a hard injury within a year
to start training herself is too much tough. ઘણું અઘરું કામ હતું છતાં પણ she is a very courageous girl. અરુણિમા સિન્હા નેવર લેટ હર સેલ્ફ ડાઉન. એણે પોતાની જાતને ક્યારે પણ હારવા દીધા નથી. એન્ડ એક જ વર્ષ પછી શી વોઝ રીટ્રેન. જો આપેલું વાક્ય પણ પેસિવ છે. વોઝ રીટ્રેન એટલે કે એમને તાલીમ આપવામાં આવી. એન્ડ આઈ ટોલ્ડ યુ બિફોર કે બેન્ચેન્ડ્રી પાલ પાસેથી એમણે માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહક, રીટ્રેન એટલે કે પુનઃ તાલીમ લેવી, અને માઉન્ટેનિયર દેટ મીન્સ કે પર્વતારોહક તરીકે તેમણે ફરીથી તાલીમ મેળવી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેક ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને ભારતના પહેલા એવા મહિલા બન્યા કે જેઓએ એક બનાવટી પગ સાથે માઉન્ટ એવરેસ્ટની સૌથી ઊંચા શિખરની ચઢાઈ સર કરી. ટુ સ્કેલ દેટ મીન્સ કે ટુ ક્લાઇમ્બ ટુ ધ ટોપ ઓફ, મુશ્કેલીથી ચડવું. ટોપ ઓફ એટલે કે સૌથી ઊંચા શિખર ઉપર મુશ્કેલીથી તેઓ ચડ્યા. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. કે આ અરુણિમા સિન્હાની અવિસ્મરણીય શબ્દ આપેલો છે. અનફોર્ગેટેબલ દેટ મીન્સ કે ધેટ કેન નોટ ફોરગેટ એટલે કે ક્યારે પણ ન ભૂલી શકાય તેવી. અવિસ્મરણીય કે એમની ક્યારે પણ ન ભૂલી શકાય તેવી અવિસ્મરણીય આ સ્ટોરી છે, વાર્તા છે. સાની? હોપ એટલે કે આશા, કરેજ એટલે કે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે ઇન્સ્પિરેશન વર્ડ નાઉન છે, પ્રેરણા. કે એમની આશા, હિંમત અને પ્રેરણાની આ અવિસ્મરણીય, ક્યારે પણ ન ભૂલી શકાય તેવી વાત છે. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. કે ચાલો આપણે એના જીવનના જે 4 મહત્વના દ્રશ્ય છે, જે સીન બન્યા છે, કે જેઓએ પોતાના જ શબ્દોમાં જેને વર્ણવેલા છે. ટુ નેરેટ દેટ મીન્સ કે વર્ણવવું, કે એમણે પોતાના જ શબ્દોમાં એને વર્ણવ્યા છે, તો આપણે એને શીખીએ. સો હિયર ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઇઝ અબાઉટ ધ ઇન્ટ્રોડક્શન ઓફ અરુણિમા સિન્હા. યુ કેન સી ધ પીક ઓફ અરુણિમા સિન્હા ઇન ધ ઇન્સર્ટ અ પિક્ચર. કે તમને જે આ ફોટો આપ્યો છે એમાં અરુણિમા સિન્હા જે એવરેસ્ટના ટોચ ઉપર પહોંચી ગયા હતા અને ત્યાં બેસીને એમણે આ પિક ક્લિક કરેલો છે. બહુ ક્લિયર નથી દેખાતો, પણ યુ કેન સી ધ ઓરિજિનલ પિક ઓન યુટ્યુબ also, where you can find Arunima Sinha as the female artificial leg achieved Mount Everest અથવા તો ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. આવી રીતના સર્ચ કરશો તો તમને અરુણિમા સિન્હા અને એની સ્ટોરી લાઇનઅપ બધી ખબર પડશે. we can learn our scene first in our second video. Thank you.